તાનાશાહીથી અમારી જમીન ઉપર કબજો જમાવવા જઈ રહ્યા છે. પાવર ગ્રીડ તરફથી કે ગવર્મેન્ટ તરફથી કોઈ પણ પ્રકારની ખેડૂતને કોઈ ઇન્ફોર્મેશન આપવામાં નથી કે ભાઈ અહીંયા તમારા ખેતરમાં પોલ લાગવાનો છે, એક પોલથી બીજા પોલનું ડિસ્ટન્સ કેટલું રહેશે, કેબલ છે તો એનો ટોપ લેવલનો કેબલ કેટલે રહેશે, બોટમનો જે કેબલ છે એ કેટલો રહેશે, સેફ્ટી ફીચર કશું નથી સમજાવવામાં આવ્યું. કંઈ પણ એક પણ પેપર વર્ક કર્યા વગર સીધું આ લોકોએ આજે બોલાવી અને પાવર ગ્રીડના જે કોઈ ઓથોરિટી પર્સન છે બોલાવીને એવું કહેવામાં આવે છે કે 8-10 દિવસની અંદર તમારા ખેતરને અમે માર્કિંગ કરવા માટે આવવાના છીએ. તો અમે ખેડૂત એવું કહીએ છીએ કે ભાઈ કયા હેતુસર? અમને તો કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન નથી આપવામાં આવી અમારા ફ્યુચર માટે કે ભાઈ સેફ્ટી ફીચર માટે શું કરવાનું છે, આ લોકો વળતર કઈ રીતે ચૂકવવાના છે, જે લેગ આવી રહ્યા છે, પોલ આવી રહ્યા છે તો એનું કેટલું વળતર આપશે, આવી કોઈ પણ ઇન્ફોર્મેશન આપ્યા વગર તાનાશાહીથી અમારી જમીન ઉપર કબજો જમાવવા જઈ રહ્યા છે. ભાઈ તમારે ત્યાં પાવર ગ્રીડની લાઈન આવે છે તો તમે બધા ખેડૂતો આવો અને પાવર ગ્રીડવાળા એના કર્મચારીઓ પણ આવેલા. સાહેબને અમે રજૂઆત કરી કે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરેલી અને વાંધા પણ આપેલા કે તમારા દ્વારા જે કંઈ એવોર્ડ કરવામાં આવ્યો છે એ એવોર્ડ પણ હજી અમને મળ્યો નથી. આજે કદાચ તમે 2 મહિના 4 મહિના અગાઉ એવોર્ડ કરેલો છે, કોઈ પણ ખેડૂતને એવોર્ડ મળેલો નથી, એના કોઈ પેપર્સ મળેલા નથી. પાવર ગ્રીડવાળાએ કંઈ માહિતી ઇન્ફોર્મેશન આપેલી કે ભાઈ તમારા ખેતરમાં આ જગ્યાએ કે આ જગ્યાએ લાઈન આવશે, આટલા એના સેફ્ટીના ફીચર્સ રહેશે. વળી બીજું કે તમારી જમીનનો બગાડ થાય છે તો એને કઈ રીતે વ્યવસ્થિત કરી દેવામાં આવશે પાછળથી, આ કોઈ માહિતી કરી દેવામાં આવેલી નથી. અને મૂળ વસ્તુ એ કે આજે મેમકા જેવું અમારાથી 12 કે 14 કિલોમીટર દૂર ગામ છે, ત્યાં એ લોકોને એવોર્ડ કરેલા છે, એ 1700 રૂપિયાના આપેલા છે. હવે અમારું જે છે વઢવાણ એ મહાનગરપાલિકાને નજીક છે અને છતાં અમને 968 રૂપિયા જેવી કંઈક એસ્ટિમેટેડ વેલ્યુએશન એ લોકો નક્કી કરેલી છે. તો અમારા બધા ખેડૂતોનો શ્રી મામલતદાર સાહેબ દ્વારા એમને રિક્વેસ્ટ કરી છે કે અમારી ઉપર સુધી વાત પહોંચાડો અને અમને શહેરી વિસ્તારની ગણતરી કરી અને વ્યવસ્થિત જંત્રીના જે કંઈ વ્યાજબી વળતર મળવું જોઈએ એઝ એ રૂલ્સ. અમે વધારે નથી માગતા પણ અમે નિયમ પ્રમાણે જ માગીએ છીએ કે ભાઈ અમને વળતર વ્યવસ્થિત મળે. ગામડા કરતાં તો શહેરને વળતર વધારે મળવું જ જોઈએ. એટલે સાહેબને અમારી આ રજૂઆત છે અને જ્યાં સુધી આવું નહીં કરવામાં આવે ત્યાં સુધી ખેડૂતોને ખૂબ જ નુકસાન જાય છે અને ખેડૂતો આના માટે બહુ મૂંઝવણમાં છે. તો મામ સાહેબને અમે નમ્ર વિનંતી કરી છે કે સાહેબ જરા અમારા પ્રશ્નો ઉપર ધ્યાન આપે. આટલા માટે અમે હાજર થયા છીએ અને સાહેબને અમે મળ્યા અત્યારે.